મોર્નિંગ એન્ડ જય માતાજી. મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પાછા આવી ગયા છે આપણે બ્લોગમાં. તો તમે જોઈ શકો છો આજે જવાનું છે આપણે વાખાને. મેં આજ તો ખાઈ નહીં એવો ટકાયા તમે જોજો, મજા આવશે બ્લોગમાં બની રહીજો. તો ફઈની મિત્રો વયા છે, બધા બેઠા છે, વાતો કરે છે બધા. તો બ્લોકમાં બનાવી જો વાસણ જવાનું છે અત્યારે. અને જો આ પણ બેઠો છે, પણ બાય બાય કરે છે. તમે જોઈ શકો છો મિત્રો. ચાલો જઈએ છીએ અમે વાંકાનેર. તો હવે નીકળી ગયા છે વાંકાનેર અમે. તો વચમાં ટોપીવાળાની દુકાન હતી, તો થઈ ગયા ટોપી લેવા. મિત્રો ટોપી એકાદી લઈ લીધી. તો મારે લેવા જવાનું, હું લઈ આવે ટોપી. હવે લઈ લીધી ટોપી. હવે ટોપી પહેરીને અમે નીકળી ગયા વાંકાનેર. તો બ્લોકમાં બનાવી દઈએ, મજા આવશે. આપણે જઈએ મારા કાકાની એની કૌલા ખોવા ગઈ. બ્લોકમાં બની રહીજો. હવે વાંકાનેર પહોંચી ગયા છીએ. હા તો શું વાંકાનેર પહોંચતા ટ્રાફિક થઈ ગઈ. તો ઘડી ટ્રાફિકમાં રહ્યા બહાર નીકળી ગયા. ટ્રાફિકમાં જાય છે બહાર નીકળવા. તો નીકળી ગયા બહાર. આવે ટ્રાફિક તો બ્લોકમાં બની રહીજો. હવે તમે જોઈ શકો છો વાંકાનેરનો નજારો. આ છે ટીકા બાબુનો બંગલો. તમે અહીંયા આવ્યા છો તો કોમેન્ટ કરજો જરૂર, કોણ કોણ આવ્યું છે. તડકો એમ હોય. પછી તો શું તરસ લાગી તો હું પાણીની બોટલ લેવા આવ્યો. એ તડકો એવો હોય ને તો 2 બોટલ લઈ લીધી. ભાઈ મને 2 બોટલ આપી ગયો. તો બોટલ લઈને હવે આપણે તો નીકળી. ચાલો જઈએ હવે પાણી દેવા. આપણે પી દઈ દેવો તો પાણી. પછી તો ઘડીક અહીંયા હું બેસી ગયો મિત્રો. મજા આવશે. બ્લોકમાં બન્યા રહી ગયો. આગળ હા તાટીએ ચડાવી દીધા માથે. મેં તો આ કંઈક બેસવાની મજા આવે છે અહીંયા કણે. બ્લોકમાં બન્યા રહી ગયો. હવે નીકળવાનો સમય થઈ ગયો છે, તો અમે નીકળશું મિત્રો. નીકળી જાય છે હવે અહીંયાથી. કામ પતી ગયું. આ જો આવી ગયું બાઈક અમારું. પાછળ ટીકા બાબુનો બંગલો આવી ગયો. તો આગળ હાલા તડકો બહુ છે તો પડતો રૂકી નાખો. તો આગળ જઈએ હવે. કાંઈક જમવાનું ખાઈ નાખીએ હવે. જમવાનું પછી મળીએ. હાલો રોડમાં જાય છે જમવા. આવે અમે તો જમી લઈ. થોડું જમવામાં શું શું દેખાડી દઉં તમને. શાક છે, રોટલો હોય, થાય છે. મજા આવી ગઈ. હવે જમીને નીકળી ગયા પાછા. બ્લોકમાં કન્ટિન્યુ રીતે મજા આવે. હા તડકો મજા આવે. વાંકાનેરની કેરીઓ કંઈક આવો નજારો છે. બાઈક પીડા બધું. અમે તો નાસ્તો કરી દીધો. પપ્પાને લેવા ગયા હતા નાસ્તો. આ જો તમે જોઈ શકો છો લઈને આવે છે અમારા પપ્પા. લેવા ગયા હતા નાસ્તો. અમે તો કરી લીધો. પછી તો શું વ્યા ગયા શેરડીમાં રસ પીવા. અને મારા કાકા રસ આવા. પછી તો શું મોબાઈલ લીધો એક. મોબાઈલ લઈને નીકળી ગયા. મોબાઈલ ગમી ગયો આવડો અમને. તો આ પસંદ કરી લીધો મેં. તો હવે અનબોક્સિંગ તો કરી નાખ્યા ભાઈ. તો એ ભાઈ અનબોક્સિંગ પણ કરવાનું ચાલુ કરી દીધું.
તમે જોઈ શકો છો અનબોક્સિંગ તો ખાવા ઉપર જ થઈ ગયું. હાલો મોબાઈલનું કંઈક આવું છે લુક. તો જોજો આ મોબાઈલ મેં લઈ લીધો હાથમાં. દેખાડી દીધો મારા કાકાને, તો તમે જોઈ લ્યો. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ વાંકાનેરથી. તો હવે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા બ્લોગ. બાય.